હાલો આજે જવાનું છે બજારમાં એટલે રિક્ષામાં બેસી ગયા। રિક્ષામાં બેસવાની સાથે જ બાને સીધું સાપું વાંચવાનું હોય એટલે બાએ સાપું વાંચ્યું મને સંભળાયું કે આપણા દેશમાં ચકલી ઓછી થઈ ગઈ છે। મેં આ વાત સાચી। માર્કેટમાં યાર્ડમાં આવી ગયા કેમ કે આ રિક્ષાવાળા ભાઈને અનાજ લેવાનું હતું એટલે એને એ લઈ લીધું। પછી મેં કીધું હવે અહીંથી રિક્ષા જવા દો ભાઈ ગરમી થાય। પછી ગયા બજારમાં ને અહીંયા તો ઠંડી ઠંડી લસ્સી પી લીધી। વસ્તુ બધી લઈ દીધી પણ તડકો લાગ્યો ને એટલે બાકી અત્યારે ઠંડી ઠંડી લસ્સી પીવીને તો મજા જ આવી જાય। એટલે મસ્તીની બાને આઈસ્ક્રીમવાળી લસ્સી પીવડાવી દીધી। લસ્સી પી લીધી તો પાછા કહેવા મારે પાણીપુરી ખાવી છે તો પછી પાણીપુરીની ડીશ મંગાવીને મને તાણી કરતા હતા કે લે નીલમ તું પાણીપુરી ખા। મેં તો મારે નથી ખાવી મને ઉધરસ થઈ ગઈ। બધા નાસ્તો કરી લીધો પછી નીકળી ગયા ઘર તરફ। અહીંયા જોયું તો તડકો કેટલો ખતરનાક હતો। મેં તો જલ્દી ઘરે પહોંચી તો સારું ને વાવાઝોડું આવ્યું હતું એટલે આવી ગયા રસ્તામાં ઝાડ પણ કેટલાય પડી ગયા હતા। પહોંચી ગયા ઘરે બજારમાંથી શું ખરીદી કરી। પહેલાં તો પાપડ ને ભૂંગળા ને એવું બધું લઈ લીધું હતું કેમ કે તળીને ખાવાની મજા આવે એટલે આ ખૂટવા ન દે। કેમ કે જ્યાં દાળ ભાત બનાવીને ત્યારે ભૂંગળા જોયા ત્યાં ડ્રેગન ફ્રૂટ પણ લઈ લીધું હતું। હમણાં 2-4 દિવસથી મને મજા નહોતી ને એટલે બાકી ફ્રૂટ લઈ લે એટલે ફ્રૂટ ખાવાથી એનર્જી વધે એટલે મેં પછી તરબૂચે લઈ લીધું હતું। ખાસ તેલનો ડબ્બો જ લેવા ગયા હતા। હવે અમારો તેલનો ડબ્બો 1.5 મહિનો હાલે। તમારે કેટલો હાલે જરૂર કોમેન્ટમાં જણાવજો। વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો।